तरंग प्रकाश शास्त्र मित्रों आज आप डिस्कस करीशू। बेसिकली एमा 3 पार्ट छे, व्यतिकरण, विवर्तन અને ધ્રુવીભવન। વ્યતિકરણ એટલે શું? તો બે કે તેથી વધુ તરંગોના સંપાતીકરણ વડે ઉદ્ભવતી ભૌતિક અસરોને વ્યતિકરણ કહે છે, આપણે જાણીએ છીએ। મિત્રો व्यतिकरण तो तमे आवाज जतो रह्यो। હવે અવાજ આવે છે? हाँ सर હવે જો બે ઉદ્ગમોમાંથી ઉદ્ભવતા તરંગોની તીવ્રતા સમાન હોય તથા તેમની વચ્ચેનો કળા તફાવત phi હોય તો પડદા પર કોઈ બિંદુ પાસે પરિણામી તીવ્રતા 4I0 cos square phi by 2 આપણે જાણીએ છીએ। જો ઉદ્ગમો સુસંબદ્ધ હોય એટલે કે બંને ઉદ્ગમમાંથી ઉદ્ભવતા તરંગો સમાન આવૃત્તિ ધરાવતા હોય અને phi કળા તફાવત સમય સાથે ના બદલાતું હોય, સમયથી સ્વતંત્ર હોય, તો એવા સંજોગોમાં સહાયક વ્યતિકરણ માટે તીવ્રતા મહત્તમ થાય એ 4I0 જેટલું હશે। સહાયક વ્યતિકરણ માટેની શરત પથ તફાવત n લેમ્બડા હોવો જોઈએ અને કળા તફાવત 2n pi હોવું જોઈએ, જે n સ્ટાર્ટ ફ્રોમ 0 1 2 3। વિનાશક વ્યતિકરણ માટે તીવ્રતા શૂન્ય હોય અને વિનાશક વ્યતિકરણની શરત પથ તફાવત 2n - 1 લેમ્બડા બાય 2 અને કળા તફાવત 2n - 1 pi હોવું જોઈએ, જે n સ્ટાર્ટ ફ્રોમ 1 2 3। જો ઉદ્ગમો અસુસંબદ્ધ હોય, જો ઉદ્ગમો અસુસંબદ્ધ હોય એટલે કે phi સમય સાથે બદલાતું હોય તો એવા સંજોગોમાં આ cos square phi by 2 જે છે એ 1/2 આન્સર આપશે આપણને, એની સરેરાશ કાઢશો એટલે 2I0। અસુસંબદ્ધ ઉદ્ગમના કિસ્સામાં પડદા પર દરેક બિંદુએ તીવ્રતા 2I0 હોય। પણ આ બધી ચર્ચા ત્યારે જ સાચી જ્યારે બંને ઉદ્ગમોની તીવ્રતાઓ સમાન હોય। પણ જો બે ઉદ્ગમો સમાન તીવ્રતા ના ધરાવતા હોય, જો બે ઉદ્ગમો સમાન તીવ્રતા ના ધરાવતા હોય તો એવા સંજોગોમાં તીવ્રતાનું વ્યાપક સૂત્ર I બરાબર I1 + I2 + 2 રૂટ અને I1 I2 cos phi છે। જો તમે ક્રોસ વેરિફિકેશન કરી શકો છો કે માની લો કે બંને ઉદ્ગમોની તીવ્રતા સમાન છે તો I1 બરાબર I2 બરાબર I0 ધારી લઈએ અને સાદુરૂપ આપીએ ને તો 4I0 cos square phi by 2 આવી જશે। હવે સુસંબદ્ધ ઉદ્ગમ હોય અને અલગ અલગ તીવ્રતાઓ ધરાવતા હોય, સુસંબદ્ધ ઉદ્ગમો હોવા માટે તીવ્રતા સમાન હોય એવું જરૂરી નથી। ઉદ્ગમોની આવૃત્તિઓ સમાન હોવી જોઈએ અને કળા તફાવત સમયથી સ્વતંત્ર હોવો જોઈએ। તીવ્રતાઓ સમાન થાય એવો કોઈ નિયમ નથી। તો સુસંબદ્ધ ઉદ્ગમના કિસ્સામાં phi બરાબર 2n pi અહીંયા મૂકી દો 2n pi તો cos phi બરાબર 1 થશે એટલે મેક્સિમમ તીવ્રતા I બરાબર I1 + I2 + 2 રૂટ I1 I2 થશે। વિનાશક વ્યતિકરણ માટે phi બરાબર 2n - 1 pi મૂકશો તો I મિનિમમ મળશે I1 + I2 - 2 રૂટ I2। અને અસુસંબદ્ધ ઉદ્ગમના કિસ્સામાં આ જો અલગ અલગ તીવ્રતાઓ ધરાવે તો I બરાબર I1 + I2 થાય। જો કે યંગના પ્રયોગમાં બંને ઉદ્ગમો સુસંબદ્ધ અને સમાન તીવ્રતા ધરાવતા હતા એટલે એને કારણે I બરાબર 4I0 cos square phi by 2 લખી શકાય। આપણે એવું પણ ભણી ચૂક્યા છે કે યંગના પ્રયોગમાં મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી x અંતરે પથ તફાવત x small d by capital D, याद રાખજો સહાયક વ્યતિકરણ માટે આ પથ તફાવત x small d by capital D બરાબર n લેમ્બડા લખવું જોઈએ અને વિનાશક વ્યતિકરણ માટે x small d by capital D equals to 2n - 1 લેમ્બડા by 2 લખવું જોઈએ।
આપણે એ પણ ભણ્યા કે બે યંગના પ્રયોગમાં બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર લેમ્બડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી છે અને એ શલાકાની પહોળાઈનું સૂત્ર પણ કહી શકાય. શલાકાની કોણીય પહોળાઈ શોધવા માટે ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા કરશો તો લેમ્બડા બાય સ્મોલ ડી આન્સર આવશે. મિત્રો જો આપણે લેમ્બડા વધારીએ તો પેટર્ન પહોળી બનશે, લેમ્બડા ઘટાડીએ તો પેટર્ન સાંકડી બને, અને જો સમગ્ર પ્રયોગને પ્રવાહીમાં લઈ જઈએ તો લેમ્બડા ડેશ બરાબર લેમ્બડા બાય ઈટા, એટલે લેમ્બડા ઘટી જાય અને આ પહોળાઈ તો બધી લેમ્બડાના સમપ્રમાણમાં છે, તો લેમ્બડા ઘટી જાય તો પહોળાઈ પણ પેટર્ન પણ સાંકડી બની જાય. આ બધી વસ્તુ આપણને જાણીએ છીએ. આ સિવાય મિત્રો તમે જાણતા હશો, આ સિવાય તમે જાણતા હશો આ સિવાય તમે એ પણ જાણતા હશો કે અલગ અલગ તરંગ લંબાઈ લેમ્બડા 1 તરંગ લંબાઈ ની nમી પ્રકાશિત અને લેમ્બડા 2 તરંગ લંબાઈની mમી પ્રકાશિત શલાકા અને n1મી અને આને n2 કહી દે. ચલો ને, મારો અવાજ આવે છે મિત્રો? યસ સર. પ્રકાશિત શલાકાઓ સંપાત થાય તો મિત્રો એક શોર્ટકટ શું યાદ રાખવા તો યાદ છે, n1 લેમ્બડા 1 ઇઝ ઇક્વલ્સ ટુ n2 લેમ્બડા 2 ઇઝ ઇક્વલ્સ ટુ x સ્મોલ d બાય કેપિટલ D. એવું પણ આપણે જાણીએ છીએ કે લેમ્બડા 1 તરંગ લંબાઈ માટે n1મી પ્રકાશિત અને લેમ્બડા 2 તરંગ લંબાઈ માટે n2મી અપ્રકાશિત શલાકા સંપાત થાય તો પછી n1 લેમ્બડા 1 n1 લેમ્બડા 1 is equals to 2n2 minus 1 lambda 2 by 2 is equals to x small d by capital D. આ શોર્ટકટ વાપરવો જોઈએ. મિત્રો આપણને ખબર છે કે યંગના પ્રયોગમાં એક બહુ જ સરસ મજાનો શોર્ટકટ, મિત્રો ખૂબ જ મહત્વની વાત કે યંગના પ્રયોગમાં બે કિરણ પૈકી, બે સ્લિટ પૈકી યંગના પ્રયોગમાં બે સ્લિટ ઉદ્ગમ પૈકી કોઈ એક ઉદ્ગમ સામે ટી જાડાઈ અને ઈટા વક્રી ભવનાંક ધરાવતો સ્લેબ ગોઠવવામાં આવે
મૂકવામાં આવે તો પડદા પર સમગ્ર પેટર્ન શું થશે મિત્રો? કોઈને યાદ છે? એટલે પેલું સાથે પહોંચવાના હોય એની બદલે વારાફરતી પહોંચે એવું થાય ને? હા, જો યાદ કરો મિત્રો, તમને જો યાદ હોય ઉપર તરફ જશે. FD/D upon eta minus 1. માની લો કે આ પડદો છે અને અહીંયા આગળ પડદાની સામે બે ઉદ્ગમો છે, તો ખરેખર તો શું થાય? ખરેખર તો એવું હોય કે એક્ઝેક્ટલી મધ્યમાં તો શું થાય? બંને ઉદ્ગમોમાંથી ઉદ્ભવતા તરંગો એક સાથે પહોંચે, એટલે ત્યાં આગળ પથ તફાવત શૂન્ય હોય, એટલે મધ્યસ્થ પ્રકાશી શલાકા રચાય. આવું થાય જો કોઈના માર્ગમાં આપણે કોઈના પણ માર્ગમાં જો કશું મૂક્યું ના હોય તો આવું થાય. પણ માની લો કે હવે હું આ સ્લીટ S1 જે છે એના માર્ગમાં એક સ્લેબ મૂકું છું, તો શું હવે બંને કિરણો સાથે પહોંચી શકશે ત્યાં આગળ? અહીંયા મધ્યમાં આ પડદા પર ના પહોંચી શકે. એટલે એને કારણે શું થાય? એને કારણે એવું થશે કે પડદા પર હવે બંને કિરણો એક સાથે પહોંચી ના શકે, એટલે મધ્યસ્થ શલાકા હવે ત્યાં રચાશે નહીં. બરાબર છે મિત્રો? તો હવે વિચારીને કહો કે મધ્યસ્થ શલાકા ક્યાં રચાય? તો એવો સ્થાન પસંદ કરવું પડે કે જ્યાં બંને કિરણો સાથે પહોંચે. તો હવે એવું સ્થાન ક્યાં મળી શકે? વિચારો, એવું સ્થાન ક્યાં મળી શકે? વિચારો. તો કે ભાઈ પડદા પર ઉપરની તરફ. હા, ઉપરની તરફ એવું સ્થાન મળી શકે, કારણ કે ઉપર વાળું જે કિરણ છે ને એને સ્લેબ માંથી પસાર થતી તો થોડું ધીમું પડી જશે. ઉપર વાળું કિરણ સ્લેબ માંથી પસાર થતી તો થોડું ધીમું પડશે, એટલે એને ઓછું અંતર કાપવું પડે ને, એવી કંઈક ગોઠવણ કરવી પડે. તો જો હવે મધ્યસ્થ શલાકા નું શિફ્ટિંગ, એટલે મધ્યસ્થ શલાકા અહીંયા જે હતી પહેલા, જે અહીંયા રચાતી હતી, એ હવે શિફ્ટ થઈ જશે. ધારો કે x જેટલું શિફ્ટ થાય છે. મધ્યસ્થ શલાકા માની લો કે x જેટલું શિફ્ટિંગ અનુભવે છે. તો મધ્યસ્થ શલાકા જો x જેટલું શિફ્ટિંગ અનુભવે તો એના માટેના સૂત્ર શું? સમગ્ર પેટર્ન શિફ્ટ થશે. તો એના માટેનો શોર્ટકટ સ્લેબની જાડાઈ t હોય તો શોર્ટકટ સૂત્ર એ છે કે સ્લેબની જાડાઈ t બરાબર પથ તફાવત અપોન eta -1. પથ તફાવત અપોન eta -1, અર્થાત x સ્મોલ d બાય કેપિટલ D આપણને ખબર છે પથ તફાવત છે, અને અપોન eta -1. તો આ એક શોર્ટકટ થયો. હવે આમાં કેસ 1 જો મધ્યસ્થ શલાકા ના સ્થાને, જો મધ્ય શલાકા તો ઉપર વહી જવાની છે, પણ એકચ્યુઅલ મધ્ય શલાકાની આખી પેટર્ન ઉપર ખસશે. અને માની લો કે આ મધ્યસ્થ શલાકા ના સ્થાને કોઈ પ્રકાશી શલાકા રચાય છે. મધ્યસ્થ શલાકાના સ્થાને કોઈ પ્રકાશિત શલાકા રચાય છે. તો પછી સ્લેબની જાડાઈ t બરાબર પથ તફાવત અપોન eta -1, પણ પથ તફાવત તરીકે શું લખી શકું? n લેમ્ડા અપોન eta -1.
મધ્ય શલાકાના સ્થાને n મી પ્રકાશી શલાકા રચાય તો n લેમ્ડા અપોન ઈટા માઇનસ 1. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? અને જો મધ્યસ્થ શલાકાના સ્થાને કોઈ અપ્રકાશિત શલાકા રચાય, મધ્યસ્થ શલાકાના સ્થાને કોઈ nમી અપ્રકાશિત શલાકા રચાય તો પછી શોર્ટકટ શું આવશે? 2n - 1 lambda by 2 upon eta minus જો મધ્યસ્થ શલાકાના સ્થાને nમી અપ્રકાશિત શલાકા રચાય તો પછી t બરાબર 2n - 1 લેમ્ડા બાય 2 અપોન ઈટા માઇનસ 1 આવશે. ઉપરાંત જો સમગ્ર પ્રયોગ પ્રવાહીમાં કરવામાં આવે તો ઈટાના સ્થાને ઈટા રિલેટિવ એટલે સાપેક્ષ વક્રી ભવનાંક એટલે કે ઈટા 2 બાય ઈટા 21 લેવું. એટલે ઈટા સ્લેબ વિથ રિસ્પેક્ટ ટુ લિક્વિડ. જો સમગ્ર પ્રયોગ પ્રવાહીમાં કરવામાં આવે તો ઈટાના સ્થાને ઈટા રિલેટિવ લેવાનું આવે, અર્થાત ઈટા ઓફ સ્લેબ વિથ રિસ્પેક્ટ ટુ લિક્વિડ લેવાનું આવે, અર્થાત ઈટા સ્લેબ અપોન ઈટા લિક્વિડ લેવાનું આવે. અને લેમ્ડાના સ્થાને લેમ્ડા ડેશ ધેટ ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા બાય ઈટા લિક્વિડ. તો પ્રવાહીમાં તરંગ લંબાઈ બદલાઈ જાય, એ લિક્વિડની તરંગ લંબાઈ લેવી પડે તો પછી લિક્વિડની અંદરની. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ મિત્રો વ્યતિકરણ પર આધારિત શોર્ટકટ્સ હતા. હવે આપણે થોડા ક્વેશ્ચન્સ સોલ્વ કરીએ વ્યતિકરણ પર આધારિત. જુઓ, ક્વેશ્ચન નંબર 22 देखिए આપણે. ઓકે, શું ક્વેશ્ચન નંબર 22 તમને દેખાઈ રહ્યો છે મિત્રો? ઇઝ ઇટ વિઝિબલ? અવાજ આવે છે મિત્રો મારો? ફ્રેન્ડ્સ? હા સર. ઓકે. બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર 1:9 છે. તો આપણને તીવ્રતાનો ગુણોત્તર I1 upon I2 1/9 આપ્યો છે. તો I max upon I minimum શોધવાનું છે. મિત્રો યાદ રાખજો, I ચલે છે કંપ વિસ્તારનો વર્ગ અને I max ચલે છે કંપ વિસ્તારના સરવાળાનો વર્ગ
અને I મિનિમમ ચલે છે a1 માઇનસ a2 નો વર્ગ. ઓકે ફ્રેન્ડ્સ, ચલો આપણે સ્ટાર્ટ કરીએ. આપણને જે વસ્તુ આપી છે ત્યાંથી શરૂઆત કરીએ. આપણને આપવામાં આવ્યું છે કે I1 upon I2 બરાબર 1/9 છે. તો I ચલે છે કંપ વિસ્તારનો વર્ગ. તો કેન આઈ સે a1 સ્ક્વેર upon a2 સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1/9 થશે. તો a1 upon a2 શું થાય મિત્રો? 1/3 થશે. યસ ઓર નો? યસ ઓર નો? હા સર. ઓકે. હા. Just a moment, friends. Okay. તો a1 upon a2 is equals to 1/. ચલો અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? Is it okay? હવે યોગ્ય અવાજ આવે છે મિત્રો મારો? હા સર. હવે યોગ વિયોગ લઈએ. તો a1 પ્લસ a2 upon a1 માઇનસ a2 કરીએ તો શું હું લખી શકું? 1 પ્લસ 3 upon 1 માઇનસ 3 થશે આવું મિત્રો? યસ ઓર નો? હા સર. તો કેન આઈ સે ઇટ ઇઝ અ -2/1? બંને બાજુ વર્ગ કરી નાખીએ તો a1 પ્લસ a2 નો વર્ગ upon a1 માઇનસ a2 નો વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ 4/1 થશે મિત્રો? યસ ઓર નો? હા. પણ a1 પ્લસ a2 I max દર્શાવે છે અને a1 માઇનસ a2 I મિનિમમ દર્શાવે છે. તો I max upon I min is equals to 4/1. શું મિત્રો આ સમજમાં આવ્યું? આ ઉપરાંત હજી એક વસ્તુ એક્સ્ટ્રા તમને કહું. ઘણીવાર એવું પણ પૂછાય કે દ્રશ્યતા, વિઝિબિલિટી, દ્રશ્યતા કેટલી? તો મિત્રો I max માઇનસ I મિનિમમ upon I maximum પ્લસ I minimum, આને જ વિઝિબિલિટી કહેવાય. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? આ સ્વીકારવાનું છે. તો I max માઇનસ I minimum upon I max પ્લસ I minimum ને વિઝિબિલિટી કહેવાય. તો હવે તમને આ જ ક્વેશ્ચનમાં વિઝિબિલિટી પૂછવું હોય તો એકવાર ફરીવાર વિયોગ યોગ લઈ લેવાનો. એકવાર ફરીવાર વિયોગ યોગ લેવાનો. જેમ કે I max upon I min બરાબર 4/1 છે તો I max માઇનસ I min upon I max પ્લસ I min કરો તો શું આવે? તો 4 - 1 4 + 1. તો જો વિઝિબિલિટી પૂછી હોત ને આજ ક્વેશ્ચનમાં તો 3/5 આવત. સમજ્યા મિત્રો? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? હા યસ સર. સર. ચલો બાકી તો લગભગ સરખું. ઓકે ફાઇન. ચલો ક્વેશ્ચન નંબર 28 પર આવી જાઓ.
ઓકે, I અને 4i અને 4i તીવ્રતા વાળા પ્રકાશના બે કિરણો વ્યતિકરણ પામીને પડદા પર શલાકાની ભાત રચે છે. બિંદુ A પાસે તેમની વચ્ચેનો કલા તફાવત π/2 છે અને બિંદુ B પાસે π છે. અચ્છા મિત્રો, તમે યાદ કરો કે અલગ અલગ તીવ્રતા માટે સૂત્ર શું હતું? I બરાબર I1 પ્લસ I2 પ્લસ 2√I1 I2, યાદ આવે છે? cos phi. શું આવું કોઈ સૂત્ર મેં તમને શીખવાડ્યું હતું? વાત થઈ છે? હા સર. હા સર. ચલો હવે બિંદુ A પાસે વિચારીએ. તો એમાં I A કહીએ આપણે, તો I A ઇઝ ટુ I1 તરીકે I છે અને I2 તરીકે 4i છે. તો I પ્લસ 4i પ્લસ 2√I ઇન્ટુ 4i, અને બિંદુ A પાસે કળા તફાવત છે ને π/2 છે. તો cos π/2 તો શું થાય મિત્રો? 0. 0. તો હવે મિત્રો આ પદ તો 0 થઈ જશે. તો પછી હવે શું આવશે મિત્રો આન્સર? 5i. ઓકે ફ્રેન્ડ્સ, ચલો હવે કોની વાત કરીશું? બિંદુ B માટે. તો IB બરાબર I1 તરીકે I છે, I2 તરીકે 4i છે, પ્લસ 2√I ઇન્ટુ 4i, પણ ઇન્ટુ cos પાઈ, કારણ કે હવે તીવ્રતા કળા તફાવત પાઈ છે. તો cos પાઈ તો મિત્રો શું થાય? બોલો, cos પાઈ શું થાય? -1. -1 થાય. તો અહીંયા આગળ 2√4i નો વર્ગનો રૂટ કાઢો એટલે 2i, અને આ cos પાઈ નો -1 આગળ કાઢ્યો એટલે છેલ્લે મિત્રો શું આન્સર આવશે? I આવશે. હવે ક્વેશ્ચન એવો છે કે આ બંનેની તફાવત કેટલો? A અને B પાસેની તીવ્રતાનો તફાવત. એટલે આપણે IA - IB શોધવાનું છે. તો 5i - I એટલે આન્સર આવશે ફાઇનલી 4i. આ બાત સમજ में? હા સર. ઓકે, ચલો યંગના પ્રયોગમાં બંને સ્લિટની સામે એક પારદર્શક શીટ મૂકવામાં આવે છે. બંને સ્લિટની સામે. એટલે ઉપરની શીટ શું કરવાનો ટ્રાય કરશે? સમગ્ર પેટર્નને ઉપર ખસેડવાનો. ઉપર, અને નીચેની સ્લિટ બંનેની સામે મૂક્યું છે માધ્યમ. તો ઉપર તરફનું માધ્યમ સમગ્ર પેટર્નને ઉપર તરફ, યાદ છે ને બધું જે મેં તમને શીખવાડ્યું તમને જોડ્યું અહીંયા આગળ બતાવું. એટલે ઉપરની આ જે છે ને આવડું આ સ્લેબ, એ સમગ્ર પેટર્નને ઉપર તરફ શિફ્ટિંગ કરવાનો ટ્રાય કરે, પણ જો નીચે તમે રાખ્યું હોય તો એ સમગ્ર પેટર્નને નીચે તરફ શિફ્ટ નીચે કરવાનો તરફ લઈ જવાનો. ટ્રાય કરે. પણ માની લો કે બંને સાઈડના શિફ્ટિંગ સમાન છે, તો પછી વળી પાછી મધ્ય શલાકા ક્યાં રચાશે? મધ્યમાં જ, પેલા જે હતી ત્યાં જ. તો ક્વેશ્ચન એ જ છે કે મધ્યસ્થ શલાકા મૂળ સ્થાને જ રચાય છે. તો બંનેની જાડાઈ T1 અને T2 નો સંબંધ શું? તો ચલો, સ્લેબ 1 માટે જાડાઈનું સૂત્ર ઇઝ ઇક્વલ્સ ટુ પથ તફાવત અપોન ઈટા -1. પથ તફાવત એટલે x સ્મોલ d/d અપોન ઈટા -1. અહીંયા x1 કહીએ આપણે. તો ઉપર તરફનું શિફ્ટિંગ કેટલું? તો T1 𝜃1 -1 ઇન્ટુ કેપિટલ D બાય સ્મોલ d. અને સ્લેબ 2 માટે એ નીચે તરફ શિફ્ટિંગ કરશે. T2 બરાબર x2 d/d, ધારો કે નીચે તરફનું શિફ્ટિંગ x2 છે, અપોન 𝜃2 -1.
તો x2 નીચે તરફનું શિફ્ટિંગ કેટલું થાય? તો x2 is equals to t2 eta2 minus 1 into capital. પણ જો મધ્યસ્થ શલાકાનું સ્થાન ના બદલાતું હોય, જો મધ્યસ્થ શલાકા ના નું સ્થાન ન બદલાતું હોય તો પછી x1 અને x2 બંને સમાન હોવા જોઈએ. ઉપર તરફનો શિફ્ટિંગ નીચે તરફનો શિફ્ટિંગ સમાન હોવું જોઈએ. તો સરખાઈ દો તો થશે t1 into eta1 minus 1 d by d is equals to t2 into eta2 minus 1 capital D by small d. अर्थात t1 upon t2 is equals to eta2 minus 1 upon eta1 minus 1. Is it understood, friend? Is it understood? શું આ સમજમાં આવ્યું? Yes. Yes, sir. Question number 37, 38. Okay. જો શું કહે છે કે યંગના પ્રયોગમાં એક સ્લિટમાંથી નીકળતા તરંગો એકના માર્ગમાં ટી જાડાઈ અને મ્યુ અક્રિપૂર્ણાંક વાળી તકતી મૂકવામાં આવે છે. તો શલાકાઓ કેટલું શિફ્ટિંગ કરે? તો શિફ્ટિંગ શોધવાનું છે. તો ખબર જ છે ને કે ટી બરાબર પથ તફાવત એટલે કે x સ્મોલ d બાય કેપિટલ d અપોન ઈટા માઇનસ 1 ને શિફ્ટિંગ જ તો શોધવાનું છે. તો x ને સૂત્રો કરતા બનાવીએ તો t ઇન્ટુ ઈટા માઇનસ 1 કેપિટલ d બાય સ્મોલ d, ઈટાના બદલે મ્યુ છે તો t into mu minus 1 capital D by small d. So this much shifting. તો ઓપ્શન એ સાચો આવશે. Is that clear, friends? સર બી. તો B આવે ને? શું કહો છો? બી આવે, બી સાચો છે. હા, સાચી વાત છે. ઓકે, ચલો 38 માં શું છે કે મધ્યસ્થ શલાકા ની તીવ્રતા શૂન્ય મળે છે. એટલે એનો મતલબ શું થયો? કોઈ એકના માર્ગમાં સ્લેબ રાખીએ અને મધ્ય શલાકાની તીવ્રતા શૂન્ય મળી ગઈ. એનો મતલબ શું થયો કે મધ્ય શલાકાના સ્થાને કોણ રચાય છે અત્યારે? અપ્રકાશિત શલાકા રચાતી હશે. તો મધ્યસ્થ શલાકાના સ્થાને અપ્રકાશિત શલાકા રચાય છે. તો હવે એનો મતલબ એવો થયો કે તો પછી સ્લેબની જાડાઈ ઇઝ ઇક્વલ્સ ટુ યાદ છે પથ તફાવતના બદલે 2n minus 1 લેમ્બડા બાય 2 અપોન ઈટા માઇનસ 1, જ્યાં n સ્ટાર્ટ ફ્રોમ 1 to 3. પણ સ્લેબની લઘુત્તમ જાડાઈ મિનિમમ શોધવાનું છે. તો ટી મિનિમમ કરવા માટે n ની પણ સૌથી પહેલામાં પહેલી કિંમત એટલે 1 મૂકવું પડશે. તો 2 into 1 minus 1 એટલે ખાલી અંશમાં લેમ્બડા બાય 2 આવશે અને અપોન છેદમાં ઈટા માઇનસ 1. ઇઝ ધેટ ક્લિયર, ફ્રેન્ડ્સ? તો હવે ટી મિનિમમ બરાબર શું આવશે? લેમ્બડા અપોન 2 into ઈટા માઇનસ 1. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? શું આ સમજમાં આવ્યું મિત્રો? અને જો મધ્ય શલાકા પ્રકાશિત રહ્યા છે એવું લખ્યું હોત તો મેં શું લખ્યું હોત? N lambda. N લેમ્બડા. તો n લેમ્બડા કર્યું હોત. એકદમ સાચી વાત. ચલો
45th. સોડિયમ પ્રકાશ લેમ્ડા બરાબર 58-98 એંગસ્ટ્રોમ નો ઉપયોગ કરીને યંગનો પ્રયોગ 2 સ્લિટનો પ્રયોગ દર્શાવતા ચોક્કસ અંતર r માં 92 શલાકાઓ મળે છે. તો 54-81 એંગસ્ટ્રોમ નો ઉપયોગ કરીએ તો હવે કેટલી શલાકાઓ મળે એના એ જ પડદા પર. તો મિત્રો અગત્યનો નવો શોર્ટકટ, આપેલ પડદા પર λ1 તરંગ લંબાઈની n1 શલાકાઓ રચાતી હોય અને λ2 તરંગ લંબાઈની n2 શલાકાઓ રચાતી હોય તો શોર્ટકટ એ છે કે n1 λ1 is equals to n2 λ2. So this is a shortcut that is to be remember. એટલે પડદો એનો એ જ હોય પણ n1 λ1 ની n1 શલાકાઓ રચાતી હોય અને λ2 ની n2 શલાકાઓ રચાતી હોય તો n1 λ1 is equals to n2 λ2. તો અહીંયા આગળ n1 તરીકે 92 છે, λ1 તરીકે 58-98 છે, n2 શોધવાનું છે અને λ2 તરીકે 54-81 છે. તો n2 બરાબર 92 ગુણ્યા 58-98 ભાગ્યા 54-81 એટલે 92 કરતા તો વધારે જ આન્સર આવશે. અંશ મોટો છે ને છેદ કરતા આનામાં એટલે ઓબ્વિયસલી 92 કરતા તો વધારે જ આન્સર આવે એટલે 99 શલાકા રચાય. આપણે 92 કરતા મોટો એવો એક જ આન્સર છે. જો ઇઝ ધેટ ક્લિયર? Yes, sir. ચલો ક્વેશ્ચન નંબર 46. ચલો વિચારીને મને જવાબ આપો કે એક 43-60 એંગસ્ટ્રોમ 46 ની વાત કરી રહ્યો છું મિત્રો હું. એક 43-60 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ છે અને બીજાની 54-60 એંગસ્ટ્રોમ છે. જો ચોથી પ્રકાશી શલાકાનું અંતર x હોય તો શું કહી શકાય નીચેનામાંથી? મધ્યસ્થ શલાકાથી ચોથી શલાકાનું અંતર x હોય તો શું કહી શકાય? ચલો કરીએ. જો આપણને ખબર છે કે પડદા પર મધ્ય શલાકાથી x અંતરે પથ તફાવતનું સૂત્ર શું છે? કોઈ કહેશે? લેમ્ડા ડી અપોન સ્મોલ ડી. D by D. Small d જો by લેમ્ડા આ યાદ રાખજો, બહુ બધા સ્ટુડન્ટ મિસ્ટેક કરે છે. લેમ્ડા ડી બાય ડી કેપિટલ ડી છે ને એ બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર છે. તો શલાકાની પહોળાઈ છે. ક્રમિક પ્રકાશિત અથવા અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર છે. અને x સ્મોલ ડી બાય કેપિટલ ડી એ પડદાના મધ્ય બિંદુથી x અંતરે શું છે? પથ તફાવત. પથ તફાવત. એટલે પથ તફાવતનું સૂત્ર છે x સ્મોલ ડી બાય કેપિટલ ડી.
અને હવે ચોથી પ્રકાશિત શલાકા છે. તો ચોથી તફાવત n લેમ્બડા, પ્રકાશિત માટે n લેમ્બડા, એટલે ચોથી પ્રકાશિત માટે 4 લેમ્બડા x સ્મોલ d બાય d. તો આમ x ઇઝ ઇક્વલ્સ ટુ 4 લેમ્બડા કેપિટલ d બાય સ્મોલ d. તો આમ ચોથી શલાકાનું અંતર લેમ્બડાના સમપ્રમાણમાં છે. તો લેમ્બડા જેનો મોટો હશે, જેમ કે લીલા રંગનો લેમ્બડા મોટો છે, તેનો x પણ મોટો હશે. તો x ફોર અ ગ્રીન must be greater than x for blue. Is that clear? અથવા C ઓપ્શન કે ભાઈ આ સાચું. અને બીજી વાત, x વાદળી અપોન x લીલો, તો લેમ્બડા વાદળી અપોન લેમ્બડા લીલો થાય. તો ઉલટું જો હોત ને, આ ઉલટું ચત્તું આપ્યું હોત ને, તો આ પણ સાચું બની શકત. ઇઝ ધેટ ક્લિયર? आया बात समझ में? हाँ सर. Okay. યંગના પ્રયોગમાં શલાકાની પહોળાઈ 0.4 મિલીમીટર છે. હવે જો આ જ રચનાને 4/3 વક્રીકોણકવાળા માધ્યમમાં દાખલ કરવામાં આવે તો હવે શલાકાની પહોળાઈ કેટલી થાય? તો શલાકાની પહોળાઈને x બાર કહીએ તો x બાર ઇક્વલ્સ ટુ લેમ્બડા કેપિટલ d બાય સ્મોલ d છે. તો કેન આઈ સે શલાકાની પહોળાઈ ચલે છે લેમ્બડા. તો x ડેશ અપોન x, તો લેમ્બડા ડેશ અપોન લેમ્બડા, અને લેમ્બડા ડેશ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે લેમ્બડા બાય વક્રી પૂર્ણાંક મ્યુ થાય. માધ્યમની અંદર તરંગ લંબાઈ છે ને ઈટામાં વક્રી પૂર્ણાંકમાં ભાગની થઈ જાય. તો આમ x બાર ડેશ બરાબર x બાર અપોન મ્યુ, એટલે 0.4 મિલીમીટર ભાગ્યા 4/3. તો છેલ્લે જવાબ શું આવશે? 0.3 મિલીમીટર. आया बात समझ में? Yes, sir. Okay. .001 મિલીમીટરની પહોળાઈ ધરાવતી એક સાંકડી સ્લિટ પર, એટલે સ્મોલ ડી આપણને આપેલું છે. .001 મિલીમીટર. લેમ્બડા આપણને આપ્યું છે 5000 એંગસ્ટ્રોમ. અચ્છા, પ્રથમ ન્યૂનતમ. અચ્છા, એટલે આ છે ને એકચ્યુઅલમાં આ ક્વેશ્ચન વ્યતિકરણનો નથી, એક જ સ્લિટ છે મિત્રો. બેના બદલે એક જ સ્લિટ હોય તો આ ઓબ્વિયસલી વ્યતિકરણના બદલે કઈ ઘટના હશે? વિવર્તન. આ વિવર્તનની વાત છે. તો તમને યાદ છે વિવર્તન માટે પ્રથમ ન્યૂનતમોની શરત શું છે? કોઈને યાદ છે ન્યૂનતમોની શરત? n લેમ્બડા. પરફેક્ટ. a sin થીટા બરાબર n. એટલે આ ડી ના બદલે આપણે આને a કહીશું. તો a sin થીટા અથવા d કોઈ ફરક નહીં પડતો, તો d sin થીટા બરાબર n લેમ્બડા લખવું જોઈએ. અને પ્રથમ ન્યૂનતમ માટે શું આવશે? 1 લેમ્બડા થશે. યસ ઓર નો ફ્રેન્ડ્સ? યસ Yes, સર. sir.
પણ થીટા ખૂબ જ નાનો હોય એટલે સાઇન થીટા ઇઝ એપ્રોક્સિમેટલી આપણે ટેન થીટા પણ લખી શકીએ. હા, ના, ખૂણો શોધવાનો છે ને આપણે, ખૂણો શોધવાનો. ચલો, તો સાઇન થીટા બરાબર લેમ્બડા બાય એ. લેમ્બડાની કિંમત છે 5000 એંગસ્ટ્રોમ. અને ભાગ્યા 0.01 એટલે 1 into 10⁻⁻6 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 થાય. એટલે 5 ગુણ્યા 10⁻7 લખી શકો તમે. છેલ્લે 0.5 એટલે 1/2 બચશે છેલ્લે. તો θ1 શું આવવું જોઈએ મિત્ર? તો પછી 30 degree. 30 ડિગ્રી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? Yes, sir. ઓકે. બાવનમો ક્વેશ્ચન સિમિલર છે. યંગના પ્રયોગમાં કોઈ એક કિરણના માર્ગમાં, જેવું મિત્ર આ કોઈ એક કિરણના માર્ગમાં એવો શબ્દ આવે એટલે યાદ શું કરવાનું? કયો શોર્ટકટ યાદ કરવાનો? જાડાઈ વાળો t equal to પદ બરાબર. તફાવત upon eta minus 1. પરફેક્ટ. અને પદ તફાવત upon eta minus 1 છે. પદ તફાવત એટલે x સ્મોલ d બાય કેપિટલ d. અહીંયા x શિફ્ટિંગ કેટલું છે એટલે x શોધવાનું છે. તો x ના સૂત્રનો કરતા બનાવો એટલે આપણો આન્સર આવશે. ઓકે. યંગના બે સ્લિટના પ્રયોગમાં જે બિંદુએ તીવ્રતા મહત્તમ તીવ્રતાની ચોથા ભાગની હોય ત્યાં કોણીય સ્થાન કેટલું? તો મિત્રો આપણને ખબર છે કે તીવ્રતાનું સૂત્ર શું છે? તો કે ભાઈ તીવ્રતાનું સૂત્ર 4I0. આ 4I0 ને I મેક્સિમમ કહું તો ચાલશે? હા સર. 4I0 ના બદલે I મેક્સિમમ કહી દઈએ અને cos સ્ક્વેર 5/2 આવું જ હતું ને? જ્યાં 5 બરાબર શું હતું? તો કે ભાઈ કળા તફાવત. ઓકે. હવે મારે કોણીય સ્થાન શોધવું છે. સાંભળજો મિત્રો, બહુ સરસ ક્વેશ્ચન છે. હવે થોડું યાદ કરીએ આપણે. આ બે ઉદ્ગમો છે. આ અંતર ધારો કે x છે અને મારે કોણીય સ્થાન શોધવું છે એટલે ખરેખર આ ખૂણો શોધવો છે. આવડો આ ખૂણો, આ કેપિટલ D. તો શું હું મિત્રો એવું લખી શકું કે tan theta is equals to x upon capital D? Yes or no? હા સર. Yes. ખૂણો નાનો હોય તો આના માટે તમે sin theta પણ લખી શકો, x upon capital D. ઓકે. તો x ના બદલે આપણે શું લખી શકીએ? કેપિટલ D sin theta લખી શકીએ? Yes or no? Yes or no? હા સર. ઓકે. હા. તો x બરાબર કેપિટલ D sin theta
તો તમને ખબર છે પથ તફાવત તો આપણને ખબર છે કે x અંતરે પથ x સ્મોલ d બાય કેપિટલ D હોય. તો x ના બદલે તમે d sin થીટા મૂકો કેપિટલ D sin થીટા ઇન્ટુ સ્મોલ d બાય કેપિટલ, તો કેપિટલ D કેન્સલ થઈ જશે. તો મિત્રો આપણને ખબર પડી કે પથ તફાવતના બદલે આપણે d sin થીટા પણ લખી શકીએ. તો આજે એક નવી વસ્તુ આપણને શીખવા મળી કે પથ તફાવત જે આપણે x સ્મોલ d બાય કેપિટલ D લખતા હોઈએ છીએ એના બદલે આપણે સ્મોલ d sin થીટા પણ લખી શકીએ. શું મિત્રો આ સમજમાં આવ્યું? જ્યાં થીટા એટલે આવડો આ ખૂણો. હા સર. હવે દરેક વખતે સાચું ને? હા સાચું સાચું. થીટા નાનો હોય તો દરેક વખતે સાચું. અને સામાન્યતઃ યંગના પ્રયોગમાં થીટા નાના જ હોય. ચલો અહીંયા સુધી પહોંચ્યા? અહીંયા સુધી હા સર. પહોંચ્યા? ઓકે. હવે આપણને ખબર છે કે કળા તફાવત 2π હોય તો પદ તફાવત લેમ્ડા થાય, રાઈટ? તો કળા તફાવત 5 માટે પદ તફાવત કેટલો થાય? તો પથ તફાવત ઇઝ ઇક્વલ્સ ટુ, શું હું એવું લખી શકું કે લેમ્ડા અપોન 2π ઇન્ટુ કળા તફાવત. આ ખબર પડી? જ્યાં કળા તફાવત એટલે 5 થશે મિત્રો. લેમ્ડા બાય 2π ઇન્ટુ 5 થશે. ચલો અહીંયા સુધી પહોંચ્યા? હા સર. હા સર. ક્વેશ્ચન એમ થાય કે શું કરી શું રહ્યા છે? તો 2 મિનિટ ઉપર વળી પાછા મૂળ ઇક્વેશન પર આવો. I બરાબર I max ઇન્ટુ શું હતું? ઇન્ટુ cos cos square સ્ક્વેર 5/2. 5/2. જ્યાં 5 શું છે? તો બોલે કળા તફાવત. હવે તમને ખ્યાલ છે કે તમારે કોઈ પણ વખતે પથ તફાવત શોધવો હોય ને તો લેમ્ડા અપોન 2π કરી અને ઇન્ટુ કળા તફાવત કરવાનું. આથી ઉલટું પણ સાચું કે કળા તફાવત તમારે શોધવો હોય તો તમને પથ તફાવત આપ્યો હોય તો 2π બાય લેમ્ડા ઇન્ટુ પથ તફાવત કરવું જોઈએ. તો કળા તફાવત 5 બરાબર 2π બાય લેમ્ડા ઇન્ટુ પદ તફાવત. અને હમણાં જ આપણે પદ તફાવતનું એક સૂત્ર સાબિત કર્યું. શું સાબિત કર્યું હતું? d sin theta. d sin થીટા. તો હવે મિત્રો શું તમને આ સમજમાં આવ્યું? એટલે હવે આપણે અહીંયા આગળ શું કહી શકીએ છીએ 5 ના બદલે? તો I બરાબર I મેક્સિમમ cos સ્ક્વેર 5/2. પણ 5 ના જગ્યાએ શું લખી શકીએ મિત્રો? 5/2. પણ 5 ના બદલે શું લખી શકીશું? બોલો. આજ લખીશું ને 2π બાય લેમ્ડા ઇન્ટુ d sin થીટા. 2 કેન્સલ. એટલે હવે I બરાબર I મેક્સિમમ. આ સૂત્ર ક્યાંથી આવ્યું ખબર પડી મિત્રો? આ બંને સૂત્ર ક્યાંથી આવ્યું ખબર પડી ને? એ તો હા, સીધી સર. રાશિ જ માંડવાની છે કે ભાઈ લેમ્ડા માટે 2π તો અન્ય પદ તફાવત માટે કેટલું, તો એ કરશો એટલે આવી જશે. તો હવે I બરાબર I મેક્સ cos સ્ક્વેર પાઈ d sin થીટા બાય લેમ્ડા. ચલો હવે આપણને આ મળ્યું. હવે રકમમાં આપ્યું છે કે તીવ્રતા કેટલી છે? તો કે ભાઈ મહત્તમ તીવ્રતાની કેટલા ભાગની છે? રકમમાં એવું આપ્યું છે કે પડદા પર જે બિંદુએ તીવ્રતા મહત્તમ તીવ્રતાની ચોથા ભાગની, એટલે આપણને I બરાબર I max by 4 સામેથી આપેલું છે. તો તીવ્રતા I max by 4 is equals to I max cos સ્ક્વેર પાઈ d sin થીટા બાય લેમ્ડા. તો cos સ્ક્વેર થીટા, cos સ્ક્વેર સમથિંગ
બરાબર 1/4 તો cos ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય ખાલી cos થીટા ઇઝ ઇક્વલ્સ ટુ તો 1/2 હવે cos ના કયા ખૂણા માટે આન્સર 1/2 આવે 60. 60. 60. તો ઇઝ ઇક્વલ્સ ટુ π/3 લખું તો ચાલશે 60 એટલે Yes. 100 હવે બંને સાઈડ ખૂણા સરખાઈ દો આઈઆઈટી માં પૂછાયેલો ક્વેશ્ચન છે સારો ક્વેશ્ચન હતો આપણો મેઇન ટાર્ગેટ એક ખૂણો શોધવાનો હતો પાછો થીટા શોધવાનો હતો તો sin થીટા ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે λ/3d તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ sin ઇનવર્સ λ/3d ચલો આવે જાઓ કોઈ ઓપ્શન છે સમજ પડ્યો મિત્રો ધીસ ઇઝ ધ આન્સર તો આમાંથી તમારે શીખવાનું શું હતું તો એક નવું સૂત્ર તમારે શીખવાનું હતું જો હું તમને કહું કઈ કઈ વસ્તુ શીખવાની હતી એક તો પથ તફાવતનું સૂત્ર એક આ શીખવાનું હતું કે ભાઈ પથ તફાવતનું સૂત્ર આપણે d sin થીટા પણ લખી શકીએ બરાબર અને બીજું એ શીખવાનું હતું કે આપણે i બરાબર i max cos square 5/2 ના બદલે આપણે આવું પણ લખી શકીએ cos square pi d sin theta by lambda પણ લખી શકીએ ઇઝ ધેટ ક્લિયર આયા બાત સમજ में અવાજ આવે છે મિત્રો મારો हाँ सर. हाँ सर સમજમાં આવ્યું મિત્રો આ વસ્તુ हाँ सर. ચલો હજી એક સરસ આઈઆઈટી માં પૂછેલો ક્વેશ્ચન ડિસ્કસ કરીએ યંગના પ્રયોગમાં એક સ્લિટની પહોળાઈ બીજી સ્લિટની પહોળાઈ કરતા વધારે છે તેથી એક સ્લિટમાંથી પસાર થતા તરંગોનો કંપવિસ્તાર બીજી સ્લિટમાંથી પસાર થતા કંપવિસ્તાર કરતા બમણો છે રકમમાં એવું આપ્યું છે કે કંપવિસ્તાર સ્લિટ 1 નો બીજી સ્લિટ કરતા બમણો છે તો કંપવિસ્તાર બમણો હોય તો પહેલી સ્લિટની તીવ્રતા એ બીજી સ્લિટમાંથી આવતા તરંગોની તીવ્રતા કરતા 4 ગણી થશે કેમનું આવ્યું કારણ કે તીવ્રતા ચલે છે કંપવિસ્તારનો વર્ગ ચલો આટલું સમજમાં આવ્યું હા સર તો આપણને આપ્યું છે રકમમાં કે i1 બરાબર 4i2 ઇનડાયરેક્ટલી હવે im જો મહત્તમ તીવ્રતા હોય તો પરિણામી તીવ્રતા im મહત્તમ તીવ્રતા હોય તો પરિણામી તીવ્રતા i હોય તો અને કળા તફાવત phi હોય તો તેમના વડે કળા તફાવતના સ્વરૂપમાં ક્વેશ્ચન મિસ્ટેક છે ના સ્વરૂપમાં i બરાબર ખાલી જગ્યા એટલે આપણે i જ શોધવાનો છે phi ના સ્વરૂપમાં એટલે phi ના ફોર્મમાં i શોધવાનો છે ચલો સૌથી પહેલા આપણને ખબર છે કે બે અલગ અલગ તીવ્રતા હોય તો i બરાબર સૂત્ર શું હતું i1 plus i2 plus 2 root i1 i2 cos phi 2 root i1 i2 cos phi right friends ચલો i maximum શું થાય i1 plus i2 plus 2 root i1 i2 into 1 થશે હા કે ના હા हाँ सर. ઓકે i1 ના બદલે હું 4i2 લખી નાખું તો સાદરૂપ આપો તો 9i2 આવશે ઇઝ ઇટ ઓકે
હા સર. અથવા I2 ના બદલે હું I maximum by 9 લખી શકું, ચાલે? હા ચલો સર. હવે ફરીથી એકવાર પરિણામી તીવ્રતા I શોધવી છે અને phi ના સ્વરૂપમાં. તો I બરાબર I1 પ્લસ I2 પ્લસ 2 રૂટ I1 I2 ઇન્ટુ કોસ phi. I1 ના બદલે મને ખ્યાલ છે કે હું 4I2 લખી શકીશ. 4I2 પ્લસ I2 પ્લસ 2 ઇન્ટુ 4I2 ઇન્ટુ I2 અને કોસ phi તો રાખવાનો છે. તો કેન આઈ સે 5I2 પ્લસ 4I2 કોસ phi. આવું લખી શકાય મિત્રો? ચલો I2 કોમન, તો 5 પ્લસ 4 કોસ phi આવું લખાય મિત્રો? ઇઝ ધેટ ક્લિયર? પણ I2 ના બદલે હું શું હા, લખી સર. શકું? I2 ના બદલે શું લખી શકું? Im by 9. 5 પ્લસ 4 કોસ phi. આવો કોઈ ઓપ્શન છે? જુઓ તો છે કોઈ ઓપ્શન આવો? ના સર, ડી માં તો કઈક પ્રોબ્લેમ લાગે છે. ઊંધું છે. તો હજી એક આપણે એક કામ કરીએ. 1 પ્લસ 4 કોસ phi શું આવું લખી શકાય મિત્રો? હા લખી શકાય ને. એટલે 5 ના હા. બદલે 1 ને 4 કર્યું. હવે આ 4 પ્લસ 4 કોસ phi છે ને, એમાંથી 4 કોમન લઈ લઈએ. 2 cos square 5 by 1 પ્લસ 4 કોમન લઈએ. અને 1 પ્લસ કોસ phi. 1 પ્લસ કોસ phi તો શું થાય? 2 cos square 5 by તો 2 4 ઝા 8 એટલે આ શું આવશે? Im by 9 1 પ્લસ 8 કોસ સ્ક્વેર 5 by 2 આવે છે આવો કોઈ ઓપ્શન? હવે જુઓ તો હા. इज इट ओके? आया बात समझ में? હા સર. તો આ લેવલના ક્વેશ્ચન હોય છે JEE માં. સમજમાં આવ્યું મિત્રો? હા સર. ચલો બે 2013 માં JEE માં પૂછાયેલો ક્વેશ્ચન, સહેલો ક્વેશ્ચન. યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 2 મિલીમીટર છે. λ1 અને λ2 આપ્યું છે. સ્લિટથી 2 મીટર દૂર મૂકેલા પડદા પર મધ્યસ્થ પ્રકાશી શલાકાથી કયા લઘુત્તમ અંતરે એક વ્યતિકરણ ભાતની પ્રકાશી શલાકા અને બીજાની પ્રકાશી શલાકા, બંનેની પ્રકાશી શલાકા જ સંપાત કરવાની છે. તો એના માટે શોર્ટકટ શું હતો મિત્રો? બંનેની હમણાં જ શીખવાડ્યો શોર્ટકટ, યાદ છે કોઈને? પેલું પ્રકાશિત n1 lambda 1 N2 lambda 2. હા શલાકાઓ સંપાત થાય તો n1 lambda 1 is equals to n2 lambda 2 is equals to x small d by capital D. યાદ છે મિત્રો? સૌથી પહેલા n1 lambda 1 તરીકે છે 12,000, n2 lambda 2 તરીકે છે 10,000. તો n1 upon n2 બરાબર 10 ભાગ્યા 12, 5 ભાગ્યા 6 લખી શકાય. 5 ભાગ્યા 6 થાય ને 15 ભાગ્યા 18 પણ થાય ને ઘણું બધું થાય. 20 ભાગ્યા 24 પણ થાય. પણ લઘુત્તમ કરવાનું છે, લઘુત્તમ અંતર. તો પછી n1 ની કઈ કિંમત લેવી પડશે અને n2 ની કઈ કિંમત લેવી પડશે? n1 5 by 5 6. અને n2 6.
એક્સ લઘુત્તમ કરવાનું હોવાથી ચલો હવે આ n1 બરાબર 5 મૂકી દઈએ સૂત્રમાં. તો n1 લેમ્બડા 1 ઇઝ ઇક્વલ્સ ટુ x સ્મોલ d બાય d. n1 તરીકે 12,000 સોરી લેમ્બડા 1 તરીકે 12,000, n1 તરીકે શું મૂકશું મિત્રો? 5. 5. x શોધવાનો છે. સ્મોલ d તરીકે 2 મિલીમીટર અને કેપિટલ d તરીકે 2 મીટર. તો સાદુરૂપ આપશો, x ને સૂત્રનો કરતા બનાવશો તો x બરાબર 12,000 એંગસ્ટ્રોમ છે ને, 10 ની -10. બસ તો હવે કરો ને, એટલે 5 ગુણ્યા 12 પંચાને 60, 10 ની -3 એટલે -7 અને બીજી 3 એટલે -4, એટલે 6 મિલીમીટર જવાબ આવશે. આયા બાત સમજ में? आज JEE માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ? આમાં x મહત્તમ તો ના થઈ શકે ને? મહત્તમ તો પડદાની પછી લંબાઈ કેટલી છે એના ઉપર ડિપેન્ડન્ટ છે, કારણ કે પડદા કઈ થોડો અનંત હોવાનો છે. હા એટલે મહત્તમ શબ્દ આવી જ ના શકે કોઈ દિવસ ક્વેશ્ચનમાં. સમજ્યા? હા સર. ચલો ચલો 61. યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ ડી છે, કેપિટલ ડી પડદાનું અંતર છે. તો સ્લિટથી બરાબર સામે પડદા પર અપ્રકાશી શલાકા મળતી હોય તો એની તરંગ લંબાઈ કેટલી? ચલો આ બે સ્લિટ છે S1 અને S2, એની સામે પડદો રાખ્યો છે અને સ્લિટની એક્ઝેક્ટ સામે, ચલો આ બે સ્લિટ વચ્ચેનું અંતર કેટલું હોય મિત્રો? સ્મોલ ડી. સ્મોલ ડી. સ્મોલ ડી. અને આ સ્લિટની એક્ઝેક્ટ સામે, એટલે પડદાના મધ્ય બિંદુ સામે તો અંતર x ધારતા હોઈએ, પણ અત્યારે x બરાબર શું આવશે એક્ઝેક્ટલી? D/2. d/2. અને ત્યાં અપ્રકાશી શલાકા રચાય છે, એટલે અપ્રકાશી શલાકા માટેનું સૂત્ર શું છે? પદ તફાવત ઇક્વલ્સ ટુ 2n - 1 λ/2. λ/2. પણ પદ તફાવત તો આપણને ખબર છે કે x સ્મોલ d/d લખવાનો હોય, અને સૌથી પહેલી જ અપ્રકાશી શલાકા જેવું ધારવું પડશે. આપણે લખવું જોઈએ, એકચ્યુઅલી આપવું પડે કે સૌથી પહેલી જ અપ્રકાશી શલાકા છે. તો 2 × 1 - 1 એટલે 2 - 1 એટલે 1 થાય, ખાલી λ/2 થશે મિત્રો. પણ આ કેસમાં x ની કિંમત કેટલી છે? સ્મોલ D/2. એટલે d/2 × d/d ઇઝ ઇક્વલ્સ ટુ λ/2. તો આમ સાબિત થાય છે કે લેમ્બડા બરાબર શું આવશે મિત્રો? D²/d. d²/d. ऑप्शन डी इज द राइट चॉइस. आया बात समझ में? इज दैट क्लियर? ठीक है. સર બોલો બોલો બોલો. સર એક ડાઉટ હતો MCQ માં. હા બોલો. યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.2 મિલીમીટર છે. પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ હોય તો ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્ય શલાકાથી કોણીય અંતર ખાલી જગ્યા રેડિયન. હવે આવડી જાય ને? જો હવે આવડી જાય. જો ફરીથી બોલ તો બધાને સંભળાય રીતે. હા સર. યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.2 મિલીમીટર છે.
જો પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ હોય તો ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ શલાકાથી કોણીય અંતર ખાલી જગ્યા રેડિયન. હવે આવડી જાય ને. જો આજે મેં તમને શું શીખવાડ્યું? પથ તફાવત ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્મોલ ડી બાય કેપિટલ ડી ની બદલે યાદ છે તમને આજે શું શીખવાડ્યું? ડી સાઇન થીટા. ડી સાઇન થીટા. પણ પ્રકાશી શલાકા માટે પથ તફાવત n લેમ્બડા લખવો જોઈએ. હા કે ના? હા સર. ત્રીજી પ્રકાશિત માટે 3 લેમ્બડા આવશે. હા. તો sin થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 3 લેમ્બડા બાય ડી થશે. હા સર. તો sin થીટા ઇઝ એપ્રોક્સિમેટલી થીટા પણ થાય કારણ કે ખૂણો ખૂબ જ નાનો હોય. 3 લેમ્બડા બાય ડી. લેમ્બડા કેટલું છે? 5000 એંગસ્ટ્રોમ. 5000 એંગસ્ટ્રોમ એટલે 5 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત. સ્મોલ ડી શું છે? બે સ્લિટ વચ્ચેનું અંતર 0.2 મિલીમીટર. એટલે 2 ગુણ્યા 10 ની માઇનસ 4 થશે. એટલે 15 ભાગ્યા 2 7.5 10 ની માઇનસ 3 0.0075 રેડિયન. આવું કોઈ હશે આન્સર? છે આન્સર? હા સર. નહીં છે આન્સર? હા સર થઈ ગયો. સમજ્યા? યસ સર. ચલો વળી પાછા અહીંયા આવી જઈએ. યંગના વ્યતિકરણના પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા છે. જે બિંદુએ પથ તફાવત લેમ્બડા બાય 6 હોય તો ત્યાં તીવ્રતા I મળે છે. તો I અને I0. હવે મિત્રો આપણને ખબર છે કે I બરાબર I0 cos સ્ક્વેર કળા તફાવત ભાગ્યા 2 આવું જાણીએ છીએ આપણે. હવે તમને ખ્યાલ છે કે કળા તફાવત ઇઝ ઇક્વલ્સ ટુ યાદ છે 2 પાઈ બાય લેમ્બડા ગુણ્યા પથ તફાવત. યસ ઓર નો? યસ સર. તો 2 પાઈ બાય લેમ્બડા અને પથ તફાવત તો કીધું જ છે કે લેમ્બડા બાય 6 લેવાનું છે. તો લેમ્બડા લેમ્બડા કેન્સલ તો અહીંયા આવશે પાઈ બાય 3 આન્સર આવશે. તો મૂકી દઈએ પાઈ બાય 3. પણ I મેક્સિમમ ને છે ને એ લોકોએ આપણે છે ને સૂત્રમાં 4I0 લખતા હોઈએ છીએ પણ એ લોકોએ I મેક્સિમમ ને જ I0 કીધું છે. મહત્તમ તીવ્રતાને જ I0 કીધું. એટલે આપણે જેને 4I0 કહીએ છીએ એ લોકો અહીંયા આ કેસમાં એ લોકો અહીંયા 4I0 ને શું કીધું છે? I0 કીધું છે. I0. તો I0 cos સ્ક્વેર પાઈ બાય 3 બાય 2 એટલે પાઈ બાય 6 થશે. અને cos 30 એટલે √3 બાય 2 નો વર્ગ પાછો પાઈ બાય 6 એટલે 30 થાય. અને cos 30 √3 બાય 2 થાય એનો વર્ગ પાછો એટલે 3 બાય 4 થશે. તો આમ સાબિત થાય છે કે I ભાગ્યા I0 3 બાય 4 એટલે કે 0.75. આયા બાત સમજ में? Is it understood? Yes sir. चलो 63 is also a good question. બે સુસબદ્ધ ઉદ્ગમોની તીવ્રતાનો ગુણોત્તર બીટા છે. તો દ્રશ્યતા કોને કહેવાય મિત્રો? યાદ છે ને? વિઝિબિલિટી શીખવાડ્યું હતું. વિઝિબિલિટી કોને કહેવાય? હા. Imax minus I mean upon Imax plus I mean. ચલો આ શોધવાનું છે. આપ્યું છે કે I1 upon I2 બીટા છે. તો કેન આઈ સે કંપ વિસ્તાર A1 upon A2 નો વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ બીટા, કારણ કે I ચલ છે કંપ વિસ્તારનો વર્ગ. તો A1 upon A2 રૂટ બીટા થશે. તો A1 plus A2 upon A1 minus A2 રૂટ બીટા પ્લસ 1 રૂટ બીટા માઇનસ 1 થશે. બંને બાજુ વર્ગ કરતા તો A1 plus A2 નો વર્ગ upon A1 minus A2 નો વર્ગ. તો આનો વર્ગ કરો રાઈટ સાઈડ નો તો બીટા રૂટ બીટા નો સ્ક્વેર એટલે બીટા પ્લસ 2 રૂટ બીટા
+1 અને છેદમાં શું આવશે બીટા -2 √ બીટા +1 થશે મિત્રો. તો આ તો આઈ મેક્સ અપોન આઈ મીન થશે કારણ કે આઈ મેક્સ ચાલે છે a1 + a2 નો વર્ગ અને આઈ મિનિમમ ચાલે છે a1 - a2 નો વર્ગ. તો આ તો આઈ મેક્સ અપોન આઈ મીન થયું બીટા +2 √ બીટા +1 બીટા -2 √ બીટા +1. હવે છે ને આઈ મેક્સ માઇનસ આઈ મીન અપોન આઈ મેક્સ પ્લસ આઈ મીન કરવું છે આપણે વિઝિબિલિટી કરવું છે ને. તો અંશમાં પહેલા બાદ બાકી અંશ માઇનસ છેદ ભાગ્યા અંશ પ્લસ છેદ. આઈ મેક્સ આઈ મીન ચલો આઈ મેક્સ પ્લસ આઈ પહેલા અંશ માઇનસ છેદ તો બીટા +2 √ બીટા +1 માઇનસ બીટા -2 √ બીટા +1 અંશ માઇનસ છેદ છેદમાં અંશ પ્લસ છેદ. તો કરો તો શું આવે છે હવે અંશમાં બીટા માઇનસ બીટા કેન્સલ તો અંશમાં 4 √ બીટા આવશે મધ્યમ પદનો સરવાળો છેદમાં 2 બીટા +2 એટલે 2 કોમન બીટા +1 તો સાદુરૂપ આપો તો 2 √ બીટા અંશમાં રહેશે અને છેદમાં ખાલી બીટા +1 રહેશે. છે તો આ ઓપ્શન Option B. B. आया बात समझ में? Yes, sir. चलो સર આ લાસ્ટ વાળા ફરીથી એક વખત સમજાવો ને. ક્યાંથી સમજાવું બોલો. કયા સ્ટેપ થી સમજાવું સર 2 મિનિટ એ પેજ ફરી લાવજો ને. હા બરાબર. હવે તીવ્રતા ચાલે છે કંપ વિસ્તારનો વર્ગ એટલે તીવ્રતાનો ગુણોત્તર આપ્યો એનો મતલબ કંપ વિસ્તારના વર્ગનો ગુણોત્તર આપ્યો છે. તો a1 અપોન a2 હા ક્વેશ્ચન દેખાતો તો હવે આવી ગયો. તો a1 અપોન a2 નો વર્ગ બરાબર બીટા તો a1 અપોન a2 બરાબર √ બીટા એટલે √ બીટા છેદમાં 1 છે એવું વિચારાય. હવે આપણે છે ને આઈ મેક્સ અને આઈ મીન લાવવાના છે. તો આઈ મેક્સ ચલે છે ને a1 + a2 નો વર્ગ છે અને આઈ મિનિમમ ચલે છે a1 - a2 નો વર્ગ એટલે a1 + a2 અને a1 - a2 તો લાવવા જ પડશે એટલે પાછો યોગ વિયોગ કર્યો એટલે √ બીટા +1 અપોન √ બીટા -1 પણ વર્ગે લાવવો પડશે પછી મીન થઈ ગયું. હવે ફરી વાર વિયોગ યોગ કરવો પડશે કારણ કે આપણે દૃશ્યતા શોધવાની છે તો કર્યું એવડું એમાં શું છે બોલો ખબર પડ્યું. ઓકે અવાજ આવે છે મારો મિત્રો? હા સર. હા સર ખબર પડી ગઈ. ઓકે